જય શ્રી કૃષ્ણ. તો આજની ટેસ્ટ સરસ ગઈ હશે. આજે બુધવારે આપણે જે ચેપ્ટર ટેસ્ટ લઈએ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડવાળા ચેપ્ટરની હતી. બધાને લગભગ મોટાભાગના પ્રશ્ન આવડી ગયા હશે. ઓલમોસ્ટ આપણે જે લેક્ચર દરમિયાન શીખ્યા છે એમાંથી જ મોટાભાગના પ્રશ્નો મેં પૂછેલા હતા. આખું પેપર વ્યવસ્થિત રીતના સોલ્વ કરી લેજો અને જે કાંઈ ના ક્લિયર થતું હોય એ મને પૂછી લેજો. પાઠ પૂરો થાય ત્યારે હું તમારા જે ક્વેશ્ચન છે ક્વેરીના એ એક સાથે બધા સોલ્વ કરાવી દઈશ. બરાબર. તો હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ જુદી જુદી સંશ્લેષણની પદ્ધતિઓથી ભણ્યા હતા. એમાં અત્યારે એક વધારાની પદ્ધતિ હું લખાવું છું, એ એડ કરી દેજો કે આલ્કિન સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ આ રીતના થઈ શકે. કોઈ પણ આલ્કિન લઈ કાર્બન મોનોક્સાઇડ અને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરો ફોસ્ફોરિક એસિડ જેવા એસિડિક માધ્યમમાં 573 થી 673 કેલ્વિન જેવા તાપમાને અને થોડાક ઊંચા દબાણે જો પ્રક્રિયા કરો તો એક કાર્બન વધારે હોય તેવો કાર્બોક્સિલિક એસિડ અનુવર્તી આલ્કિનમાંથી મળે. દાખલા તરીકે ઇથિન લીધું હોય તો ઇથિનની જો કાર્બન મોનોક્સાઇડ અને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરો તો પ્રોપેનોઇક એસિડ બને. આ જ રીતના ધારો કે મેં પ્રોપીન લીધું છે અને આ જ પ્રક્રિયા રિપીટ કરું કે કાર્બન મોનોક્સાઇડ અને પાણીની વરાળ સાથે જો આ મિશ્રણ સાથે પ્રક્રિયા કરું એસિડિક માધ્યમમાં ઊંચા તાપમાને અને થોડાક ઊંચા દબાણે તો પ્રોપીન લીધું હોય તો એમાંથી આઇસોબ્યુટેરિક એસિડ મળે. એટલે આ એક આલ્કિનમાંથી કાર્બોક્સિલિક એસિડની સંશ્લેષણની અગત્યની પદ્ધતિ છે. જેવી રીતના મેં તમને એક્સ્ટ્રા આલ્કિનમાંથી આલ્ડીહાઇડ ભણાવ્યું હતું ઓક્સો પ્રક્રિયા દ્વારા, તો એવી જ રીતના આલ્કિનમાંથી આ પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. બરાબર. એટલે ખાલી નોંધી લ્યો કે આલ્કિનમાંથી કાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ કરવું હોય તો ગઈકાલે મેં તમને ઓક્સિડેશનની પ્રક્રિયા સમજાવી હતી કે આલ્કિનનું જો KMnO4 પોટેશિયમ પરમેંગેનેટની હાજરીમાં એસિડિક કે બેઝિક માધ્યમમાં ઊંચા તાપમાને જો વિઘટન કરો તો ઓલિફિનિક ડબલ બોન્ડ તૂટી અને કાર્બોક્સિલિક એસિડ બને. દાખલા તરીકે બ્યુટ-2 લીધું હોય તો 2 એસિડિક એસિડના અણુ છૂટા પડે. તો એવી જ રીતના આલ્કિન સંયોજનોમાંથી આ રીતથી પણ કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. બરાબર. હવે ત્યાર પછી આપણે પાઠને આગળ વધારીએ તો મેં હોમવર્કમાં તમને કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મ વાંચવા માટે આપ્યા હતા. બધાએ વાંચેલા હશે. બહુ ઇઝી છે. આપણે પોઈન્ટ વાઇઝ ઝડપથી રિવિઝન કરીને પછી આગળ વધી જશું. તો સૌથી પહેલું કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મ એની ભૌતિક પરિસ્થિતિ સમજાવેલી છે કે 9 કાર્બન સુધીના કાર્બોક્સિલિક એસિડ સામાન્ય રીતના ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે અને ખરાબ વાસ ધરાવતા જોવા મળે. 9 કાર્બનથી વધારે જો શૃંખલામાં કાર્બન હોય તો સામાન્ય સંજોગોમાં એવા કાર્બોક્સિલિક એસિડ મીણ જેવા ઘન પદાર્થ તરીકે અસ્તિત્વ ધરાવે અને નીચી બાષ્પશીલતાને કારણે, નીચી બાષ્પશીલતા એટલે ઊંચા ઉત્કલન બિંદુને કારણે સામાન્ય સંજોગોમાં એ વાસવિહીન સંયોજનો સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. તો નીચી બાષ્પશીલતા અથવા તો ઊંચું ઉત્કલન બિંદુ શું કામે હોય એનું જો કારણ આપણે આપવું હોય તો આમ આપી શકીએ કે કાર્બોક્સિલિક એસિડ છે એમાં કાર્બન ઓક્સિજન બંધ ધ્રુવીય છે, ઓક્સિજન હાઇડ્રોજન બંધ પણ ધ્રુવીય છે. એટલે જ્યારે બાજુમાં બીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ આવે ત્યારે પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે. આમ કાર્બોક્સિલિક એસિડના અણુઓ પરસ્પર આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોવાને કારણે, એટલે કે પ્રબળ આંતરણુ આકર્ષણ બળથી જોડાયેલા હોવાને કારણે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા જોવા મળે. ઇવન વાયુરૂપ પરિસ્થિતિમાં જો લઈ આવો, ઉષ્મા આપીને કાર્બોક્સિલિક એસિડને વાયુરૂપ પરિસ્થિતિમાં લઈ આવો તો પણ એમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે અને એને કારણે કાર્બોક્સિલિક એસિડ વાયુરૂપ પરિસ્થિતિમાં આવી રીતના ડાયમર એટલે કે દ્વિઅણુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. અથવા તો બિનજલીય એપ્રોટિક દ્રાવકોમાં પણ કાર્બોક્સિલિક એસિડ છે એવા ડાયમર સ્વરૂપમાં જોવા મળે. એટલે ઘણીવાર શું કરીએ, દ્રાવણોવાળા પાઠમાંથી પ્રશ્ન આની સાથે અનુસંધાનમાં પૂછી નાખે. આમ પૂછી નાખે કે બિનજલીય દ્રાવકમાં અથવા એપ્રોટિક દ્રાવકમાં કાર્બોક્સિલિક એસિડનો સંખ્યાત્મક ગુણધર્મથી માપેલો અણુભાર એટલે કે સૈદ્ધાંતિક અણુભાર જે હોય એના કરતાં પ્રાયોગિક અણુભાર બમણો જોવા મળે. એસિટિક એસિડ અથવા બેન્ઝોઇક એસિડનો બિનજલીય દ્રાવકમાં જ્યારે તમે દ્રાવણ બનાવો અને સંખ્યાત્મક ગુણધર્મથી એટલે કે ઠાર બિંદુ ઉન્નયનથી કે ઉત્કલન બિંદુ ઉન્નયનથી કે અભિસરણ દબાણથી જો તમે અણુભાર માપો
તો એ અણુભાર સૈદ્ધાંતિક અણુભાર જે હોય અણુસૂત્રની મદદથી તમે જે અણુભાર ગણો એના કરતાં બમણો, લગભગ આશરે બમણો જોવા મળે. તો શું કામ આવું જ્યારે કારણ પૂછે ત્યારે તમારે આ ભૌતિક ગુણધર્મની જરૂર પડે કે બિનજલીય દ્રાવકમાં કાર્બોક્સિલિક એસિડના બે અણુઓ આવી રીતના પરસ્પર એકબીજા સાથે આંતરાણીય હાઇડ્રોજન બંધથી જોડાય અને પરિણામે દ્વિઅણુ અથવા તો ડાયમર સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. એટલે દ્રાવણવાળા પાઠની મદદથી તમે કહી શકો તો એમ કહેવાય સુયોજન થયેલું હોય. સુયોજન થયેલું હોય એટલે વોન્ટોફોવિયો I 1 કરતાં ઓછો હોય એટલે સૈદ્ધાંતિક અણુભાર કરતાં પ્રાયોગિક અણુભાર લગભગ બમણો જોવા મળે. એટલે જો ક્યારેક આવી રીતના ફેરવીને કારણ પૂછે તો દ્રાવણવાળા પાઠની સાથે જોઈન્ટ કરીને તમને જો પૂછવું હોય તો હવે આવડી જવું જોઈએ. બાકી જો જનરલ પ્રોપર્ટીઝ તરીકે તમે વિચારો તો એમ કહી શકો કે કાર્બોક્સિલિક એસિડ છે એનો અણુભાર એનું ઉત્કલન બિંદુ આંતરાણીય હાઇડ્રોજન બંધને કારણે પ્રમાણમાં ઊંચું હોય. પરિણામે એ નીચી બાષ્પશીલતા, ઉત્કલન બિંદુ ઊંચું હોય એને આપણે બીજા શબ્દોમાં કઈ રીતના કહી શકીએ, નીચી બાષ્પશીલતા ધરાવે છે. જો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ લઈ આવો, આલ્ડીહાઇડ લઈ આવો, કીટોન લઈ આવો તો આ સમાન આણ્વીય દળ ધરાવતા અન્ય કાર્બનિક સંયોજનો જે આપણે અત્યાર સુધી અભ્યાસમાં ભણી ગયા ઓલમોસ્ટ બધા કરતાં કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. આલ્ડીહાઇડમાં આંતરાણીય હાઇડ્રોજન બંધ નથી બનતો, કીટોનમાં આંતરાણીય હાઇડ્રોજન બંધ નથી બનતો, એટલે ઓબ્વિયસલી સ્વાભાવિક છે કે કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ એના કરતાં ઊંચું જ હોય. આલ્કોહોલમાં આંતરાણીય હાઇડ્રોજન બંધ બને પરંતુ એના કરતાં ધ્રુવીયતા વધારે હોવાથી અને ઓલમોસ્ટ 2 આંતરાણીય હાઇડ્રોજન બંધ પરસ્પર મિનિમમ વાયુ અવસ્થામાં 2 આંતરાણીય હાઇડ્રોજન બંધ બને છે એટલે આલ્કોહોલ કરતાંય કાર્બોક્સિલિક એસિડમાં બનતા આંતરાણીય હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય. એટલે જે ઉત્કલન બિંદુનો ક્રમ ક્યારેક જો આપણને પૂછે તો આમ કહેવાય સમાન આણ્વીય દળ ધરાવતું કાર્બોક્સિલિક એસિડ અનુવર્તી સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતાં વધુ ઉત્કલન બિંદુ ધરાવે. એના કરતાં કીટોનનું ઓછું હોય, એના કરતાં આલ્ડીહાઇડનું ઓછું હોય. એટલે જો આપણને ક્યારેક આમ ક્રમ પૂછે ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં તો કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ વધારે, એના કરતાં આલ્કોહોલનું ઓછું, એના કરતાં કીટોનનું ઓછું અને એના કરતાં આલ્ડીહાઇડનું ઓછું જોવા મળે. ક્લિયર? ત્યાર પછી જલીય દ્રાવ્યતાની સરખામણી જો કરીએ તો ઓછા અણુભાર ધરાવતા જનરલી કાર્બનની શૃંખલામાં 4 કાર્બન પરમાણુ હોય ત્યાં સુધી કાર્બોક્સિલિક એસિડ છે એ પાણી સાથે પ્રબળ આંતરાણીય હાઇડ્રોજન બંધ ધરાવે, પાણી સાથે આંતરક્રિયા કરે. ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય, આ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાયેલો હોય. બાજુમાં જ્યારે બીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ હોય ત્યારે એ આ હાઇડ્રોજન સાથે આંતરાણીય હાઇડ્રોજન બંધથી જોડાનો હોય. એટલે આમ કાર્બોક્સિલિક એસિડ છે એ પાણીના અણુ સાથે પ્રબળ આંતરાણીય આકર્ષણ બળ ધરાવે. પ્રબળ આંતરાણીય આકર્ષણ એટલે કે હાઇડ્રોજન બંધને કારણે ઓછા અણુભાર ધરાવતા સામાન્ય સંજોગોમાં C1 થી C4 સુધીના કાર્બોક્સિલિક એસિડ છે એ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય અથવા તો સુદ્રાવ્ય થતા જોવા મળે. પરંતુ જેમ જેમ કાર્બનની શૃંખલા વધતી જાય એમ જલવિરાગીપણું આવતું જાય, અધ્રુવીય ભાગ જેમ વધતો જાય એમ પાણીથી દૂર જવાનું હાઇડ્રોફોબિક વલણ વધતું જાય. પરિણામે જેમ જેમ આલ્કાઇલ શૃંખલા વધતી જાય અથવા તો અણુભાર વધતો જાય અથવા તો કાર્બનની શૃંખલા જેમ જેમ લાંબી થતી જાય એમ એમ એની દ્રાવ્યતામાં ઘટાડો થતો જોવા મળે. એટલે ઓછા અણુભાર ધરાવતા કાર્બોક્સિલિક એસિડ પાણીમાં સુદ્રાવ્ય હોય. હવે જો આલ્કાઇલ અને એરાઇલની સરખામણી કરો તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ દાખલા તરીકે સાદમ સાદું આપણે બેન્ઝોઇક એસિડ લઈએ તો એ પાણીમાં પ્રમાણમાં અલ્પદ્રાવ્ય સ્વરૂપમાં જોવા મળે. એમાં જો ઠંડુ પાણી આપેલું હોય એટલે કે નીચા તાપમાને જો દ્રાવ્યતા લ્યો તો લગભગ અદ્રાવ્ય જોવા મળે. ઇટ મીન્સ ધેટ એલિફેટિક એસિડ કાર્બોક્સિલિક એસિડની દ્રાવ્યતા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કરતાં વધારે જોવા મળે. હવે જે પાણીમાં દ્રાવ્યતા છે એને બદલે જો ઓછા ધ્રુવીય અથવા અધ્રુવીય કાર્બનિક દ્રાવકોમાં જો દ્રાવ્યતા વિચારીએ દાખલા તરીકે ઇથર, ક્લોરોફોર્મ, એસિટોન, આલ્કોહોલ વગેરે જેવા કાર્બનિક દ્રાવકોમાં જો કાર્બોક્સિલિક એસિડની દ્રાવ્યતા વિચારવામાં આવે તો મોટાભાગના કાર્બોક્સિલિક એસિડ કાર્બનિક દ્રાવકોમાં સહેલાઈથી દ્રાવ્ય થતા જોવા મળે. ક્લિયર? તો ભૌતિક ગુણધર્મોમાં 2 પોઈન્ટ આપણે સમજાવવાના, ઉત્કલન બિંદુ અને જલીય દ્રાવ્યતા. ઓલમોસ્ટ તો આપણે આગળ જે પ્રકરણમાં આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં કે હેલાઇડમાં જે ભૌતિક ગુણધર્મ આપણે ભણ્યા છીએ એની જેમ જ એની સાથે જ સિમિલર ફોર્મેટમાં આપણને ભૌતિક ગુણધર્મ સમજાવ્યા છે. એટલે લગભગ તો તમે હોમવર્કમાં જો વાંચેલું હશે તો બધું ક્લિયર જ થઈ ગયું હશે. છતાંય જો એમાં કંઈ ના સમજાવવું હોય તો અત્યારે મેં તમને લેક્ચરમાં સમજાવ્યું એ પ્રમાણે જોઈ લેવાનું. ત્યાર પછી હવે
નેક્સ્ટ ક્વેશ્ચન એ આવે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા રાસાયણિક ગુણધર્મો. તો કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાને આપણે જુદા જુદા આલ્કોહોલમાં કેમ આપણે વર્ગીકૃત કર્યું હતું કે OH સમૂહની પ્રક્રિયા, OH બંધના વિખંડનની પ્રક્રિયા, પછી CO બંધના વિખંડનની પ્રક્રિયા. તો એવી જ રીતના કાર્બોક્સિલિક એસિડમાં પણ નંબર ઓફ વેરાયટીઝ કેમિકલ રિએક્શનની જોવા મળે. OH બંધના વિખંડનની પ્રક્રિયા થાય, CO બંધના કારણે આખો OH સમૂહ વિસ્થાપન થાય એવી પ્રક્રિયા પણ થાય, આખી COOH સમૂહની પ્રક્રિયા પણ જોવા મળે. દાખલા તરીકે રિડક્શન કાર્બોક્સિલિક એસિડનું, ડીકાર્બોક્સિલેશન. એવી જ રીતના કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ સમૂહના હાઇડ્રોજનની વિસ્થાપન પ્રક્રિયા પણ જોવા મળે. આ જો એરોમેટિક ચક્ર હોય તો બેન્ઝીન જેવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ જોવા મળે. એટલે આમ કાર્બોક્સિલિક એસિડ છે એની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે. તેમાંથી આપણે સૌથી પહેલી OH બંધના વિખંડનને કારણે જોવા મળતી પ્રક્રિયા છે. એટલે કે હવે તમે સમજી શકો કે કાર્બોક્સિલિક એસિડને એસિડિકતાનો ગુણધર્મ સમજાવતી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરવાનો થશે. જે રીતના આપણે આલ્કોહોલમાં ભણ્યા હતા OH સમૂહ ધ્રુવીય છે, પરિણામે એ પ્રોટોન દાતા તરીકે વર્તી શકે, એટલે કે OH બંધના વિખંડનને કારણે એસિડિક સ્વભાવ ધરાવી શકે. તો એ જ રીતના કાર્બોક્સિલિક એસિડના આ OH સમૂહની ધ્રુવીયતાને કારણે આ H+ પ્રોટોન મુક્ત થઈ શકે અને પરિણામે કાર્બોક્સિલિક એસિડ પણ સ્વભાવે એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે. એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે એટલે આપણે જે આગળના રસાયણ વિજ્ઞાનમાં ભણી ગયા છીએ એ પ્રમાણે તમે કહી શકો કે ધાતુ સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ શકે. આ જ રીતના કાર્બોક્સિલિક એસિડ પ્રબળ આલ્કલી સાથે NaOH કે OH સાથે પ્રક્રિયા કરી તટસ્થીકરણ પ્રક્રિયા પણ દર્શાવી શકે. આ જ રીતના કાર્બોક્સિલિક એસિડ સોડિયમ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરી શકે. આ ગુણધર્મને કારણે કાર્બોક્સિલિક એસિડની પરખ આપણે ઇઝીલી ફિનોલ કે આલ્કોહોલથી અલગ પડી અને કરી શકીએ. આલ્કોહોલની જો એમ કહી દઉં કે એસિડિક છે, પરંતુ આલ્કોહોલમાં તમે એમ કહી શકો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતું નથી. ફિનોલમાં તમે એમ કહી શકો ફિનોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે, કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે, પરંતુ સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ વડે તટસ્થીકરણ પામતું નથી. પરંતુ કાર્બોક્સિલિક એસિડ છે એ સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ વડે તટસ્થીકરણ પામીને કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપી શકે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી શકે. એટલે કે આ નિર્બળ બેઝ વડે પણ કાર્બોક્સિલિક એસિડનું તટસ્થીકરણ થઈ શકે. એટલે આમ જો કાર્બોક્સિલિક એસિડની પરખ કરવી હોય ફિનોલ કે આલ્કોહોલથી ભિન્ન પાડીને જો તમારે એનું ટેસ્ટ કરવી હોય તો આ કસોટી એના માટે ઉપયોગી નીવડી શકે. એટલે જો મને એમ કહી દઈએ ફિનોલ અને બેન્ઝોઇક એસિડનું મિશ્રણ છે એને કોના દ્વારા જુદું પાડી શકો તો કહી શકાય કે ફિનોલ અને બેન્ઝોઇક એસિડને સોડિયમ બાયકાર્બોનેટ અથવા કાર્બોનેટના દ્રાવણથી જુદું પાડી શકાય. ફિનોલ છે એ સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા નહીં દર્શાવે, પરંતુ કાર્બોક્સિલિક એસિડ આ નિર્બળ બેઝ સાથે પણ પ્રક્રિયા દર્શાવશે. એટલે આમ આપણે કહી શકીએ કે આ જે લાસ્ટ પ્રક્રિયા છે નિર્બળ બેઝ સાથેની તટસ્થીકરણ પ્રક્રિયા એ પ્રયોગશાળામાં કાર્બોક્સિલિક એસિડની પરખ માટે ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર? એટલે આ એક લાસ્ટ પ્રક્રિયા છે એને એક વખત વધુ મહત્ત્વ આપી અને મેં તમને કીધું એ ફોર્મેટમાં વાંચવું. જ્યારે આવો ક્વેશ્ચન પૂછી શકે કે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ અથવા તો એસિટિક એસિડને એકબીજાથી ભિન્ન કોના વડે પાડી શકાય, તો ત્યારે જો એક ઓપ્શન આપણને આપ્યો હોય સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ તો એ પસંદ કરી શકાય. હવે આ જ પ્રક્રિયા જે આપણે એસિડિક સ્વભાવને સમજાવતી પ્રક્રિયા છે જો હવે રાસાયણિક રીતના આપણે સમજાવી હોય તો તમે આમ સમજાવી શકો કે કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એમાં નીચે મુજબનું સંતુલન સ્થપાયેલું હોય છે. એટલે કે પાણીમાં કાર્બોક્સિલિક એસિડ હાઇડ્રોનિયમ આયન મુક્ત કરે છે એટલે એ સ્વભાવે એસિડિક હોય છે. ઉપરાંત જે આ સંયુગની બેઝ કાર્બોક્સિલેટ આયન બન્યો એ કાર્બોક્સિલેટ આયન સંસ્પંદનથી સ્થાયી થાય. કાર્બોક્સિલેટ આયન છે એમાં સંસ્પંદનની ઘટના જોવા મળે એટલે આમ બે સંસ્પંદન બંધારણ સૂત્ર ધરાવે. પરિણામે આમ સંસ્પંદનને કારણે એનું સંયુગની બેઝ સ્થાયી છે, કાર્બોક્સિલેટ આયન સ્થાયી છે. આથી
દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પ્રમાણમાં વધારે હોય છે, નોંધપાત્ર હોય છે. આથી કાર્બોક્સિલિક એસિડ એસિડિકતા દર્શાવે છે અથવા તો એસિડિક સ્વભાવ દર્શાવે છે. હવે જો આ સંતુલન પ્રક્રિયાનો સંતુલન અચળાંક હું લખું તો આમ લખી શકાય RCOO માઇનસ કાર્બોક્સિલેટ આયનની સાંદ્રતા ગુણ્યા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા છેદમાં કાર્બોક્સિલિક એસિડની મૂળ સાંદ્રતા અને પાણીની સાંદ્રતા. પાણીની સાંદ્રતા આપેલા તાપમાને અચળ હોય એટલે અચળાંકને હું લઈ લઉં તો આયનીકરણ અચળાંક Ka એસિડ માટે આપણે આમ લખી શકીએ. આ બધું તમે સંતુલનવાળા પાઠમાં શીખી ગયા છો. તો Ka અથવા તો આયનીકરણ અચળાંક આપણને આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય. હવે આના આધારે આપણે એમ કહી શકીએ કે જે એસિડના કાર્બોક્સિલિક એસિડના આયનીકરણ અચળાંક Kaનું વેલ્યુ વધારે હોય એ વધુ એસિડિક હોય, જે કાર્બોક્સિલિક એસિડના Kની વેલ્યુ ઓછી હોય એની એસિડિકતા ઓછી હોય. મોટે ભાગે જ્યારે આપણને ક્વેશ્ચન પૂછશે ત્યારે Ka એને બદલે પોટેન્જ ઓફ Kaના સંદર્ભથી વધારે પૂછે છે. એટલે જો પોટેન્જ ઓફ Kaના સંદર્ભથી વિચારવું હોય તો એમ કહેવાય કે જેમ પોટેન્જ ઓફ Ka ઓછો હોય એમ Ka વધારે હોય. એટલે જેમ પોટેન્જ ઓફ Ka ઓછો એમ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધારે કહેવાય. જેમ પોટેન્જ ઓફ Ka વધુ હોય એમ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઓછી કહેવાય. નોર્મલ રેન્જમાં જો પોટેન્જ ઓફ Ka <1 હોય તો એવો કાર્બોક્સિલિક એસિડ પ્રબળ ગણાય. પોટેન્જ ઓફ Ka 1 થી 5ની વચ્ચે હોય, જો પોટેન્જ ઓફ Kની વેલ્યુ 1 થી 5ની વચ્ચેની કિંમત હોય તો એવો કાર્બોક્સિલિક એસિડ મધ્યમ પ્રબળ ગણાય. જો પોટેન્જ ઓફ Kની વેલ્યુ 5 થી 15ની વચ્ચે હોય તો એવા કાર્બોક્સિલિક એસિડને નિર્બળ કહેવામાં આવે. અને જો પોટેન્જ ઓફ K 15 કરતાં વધારે હોય તો એવો એસિડ અતિ નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે. એટલે આમ મોટે ભાગે જ્યારે કાર્બોક્સિલિક એસિડના એસિડિકતાની સરખામણી કરવામાં આવે ત્યારે નોર્મલી પોટેન્જ ઓફ Kની વેલ્યુના આધારે સાપેક્ષ એસિડિક પ્રબળતા નક્કી કરવામાં આવે. તો જો કાર્બોક્સિલિક એસિડમાં મહત્તમ પ્રબળ એસિડ જો ગણવામાં આવતો હોય તો એ ટ્રાયફ્લોરો એસિટિક એસિડ છે. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ જેને ટૂંકમાં TFA વડે પણ દર્શાવવામાં આવે. આ TFA માટે પોટેન્જ ઓફ Kની વેલ્યુ ઘણી બધી ઓછી મળે. એટલે મહત્તમ પ્રબળતા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ જો પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે તો એ મોસ્ટલી ટ્રાયફ્લોરો એસિટિક એસિડને ગણવામાં આવે. હવે જે પોટેન્જ ઓફ Kની વેલ્યુ છે અથવા તો એસિડિક પ્રબળતા છે એની જો ખનિજ એસિડ સાથે સરખામણી કરો, એટલે કે HCl છે, HNO3 છે, H2SO4 છે, એની સાથે જો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાની સરખામણી કરો તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ખનિજ એસિડ કરતાં ઓછી હોય. પરંતુ ફિનોલ અથવા તો આલ્કોહોલની સાથે સરખામણી કરો, સાદા ફિનોલિક સંયોજનો હોય અથવા તો આલ્કોહોલની સાથે સરખામણી કરો તો એના કરતાં કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઘણી બધી વધારે જોવા મળે. એટલે જો ક્યારેક પૂછે કે HClની સરખામણીએ તો કાર્બોક્સિલિક એસિડ નિર્બળ, પણ ફિનોલની સરખામણીએ અથવા તો ઇથેનોલની સરખામણીએ કાર્બોક્સિલિક એસિડ ઘણું બધું પ્રબળ એસિડ ગણવામાં આવે. તો આમાંથી આપણને ક્યારેક આવો થિયરિટિકલ ક્વેશ્ચન પૂછી શકે કે કાર્બોક્સિલિક એસિડ છે એ ફિનોલ કરતાં શા માટે વધારે પ્રબળ એસિડ છે? કારણ આપો. થિયરિટિકલી આ કારણ એક્ઝામમાં પૂછી શકાય એવું, એટલે સરસ રીતના કન્સેપ્ટ ક્લિયર કરીને સમજજો. પછી ટેક્સ્ટબુકમાંથી એક આખો પોઈન્ટ લખી અને તૈયાર કરજો. બરાબર. શું ક્વેશ્ચન હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ કે કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ બંને એસિડિક છે, તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ફિનોલ કરતાં શા માટે વધારે છે? જો પહેલી નજરે તમે સંસ્પંદન સૂત્રના આધારે જવાબ આપો તો હમણાં જ આપણે કાર્બોક્સિલિક એસિડના સંયુગ્મી બેઝનું સંસ્પંદન સૂત્ર વિચાર્યું. કે આ પ્રકારનું કાર્બોક્સિલેટ એનાયન આપે. તો આમાં તો બે જ સંસ્પંદન સૂત્ર છે. જ્યારે ફિનોલના સંયુગ્મી બેઝ ફિનોક્સાઇડ આયનનું જો હું સંસ્પંદન સૂત્ર લઉં તો એની અંદર 5 સંસ્પંદન સૂત્ર આવે, જે આપણે આગળ ભણી ગયા છીએ, તમને અત્યારે આવડતા જ હોવા જોઈએ. પેલું સંસ્પંદન સૂત્ર આવું મળે. ફરી પાછું આમાં ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન વિસ્થાનીકરણ થાય, એટલે બીજું સંસ્પંદન સૂત્ર આવું ઇલેક્ટ્રોનીય બંધારણીય સૂત્ર ધરાવતું મળે.
ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થાય. તો આમાં આપણને જે સંસ્પંદન સૂત્ર મળે છે 5 મળે છે, આમાં 2 જ મળે છે. તો આમાં સંસ્પંદન સૂત્રની સંખ્યા વધારે છે, આમાં સંસ્પંદન સૂત્રની સંખ્યા ઓછી છે. એટલે પહેલી નજરે આપણને એવું લાગે કે કાર્બોક્સિલિક એસિડ કરતાં ફિનોલ વધુ એસિડિક હોવો જોઈએ. પણ જો આપણે જે રાસાયણિક બંધન પાઠ વખતે સંસ્પંદનના જે સિદ્ધાંતો ભણ્યા હતા એનો ઉપયોગ કરો કે સંસ્પંદન સૂત્ર ક્યારે સ્થાયી ગણાય, ક્યારે વધારે સ્થિરતા ધરાવે, જો એની માહિતી, એની ઇન્ફોર્મેશન અહીંયા પાછી યાદ કરીને જો વિચારો તો તમને સહેલાઈથી સમજાવી શકો. સર કાર્બોક્સિલિક એસિડનો જે એનાયન છે એટલે કે સંયુગ્મી બેઝ છે કાર્બોક્સિલેટ એનાયન, એ 2 સમતુલ્ય સૂત્ર દ્વારા સ્થાયી સંસ્પંદન બંધારણ ધરાવે. આ 2 સમતુલ્ય એટલે કે બેમાં ઓક્સિજન ઉપર જે ઋણ વીજભાર છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન ઉપર વહેંચાયેલો છે. જ્યારે ફિનોક્સાઇડ આયન એટલે કે ફિનોલનો જે સંયુગ્મી બેઝ છે એના સંસ્પંદન સૂત્રોના જે તમે બંધારણ વિચારો છો એ દરમિયાન તમે જુઓ તો સમતુલ્ય બંધારણ નથી. ઓક્સિજન ઉપરથી ઋણ વીજભાર આ કાર્બન ઉપર ટ્રાન્સફર થયો, પછી અહીંયા નથી થયો, ફરી પાછો મેટાસ્થાને નથી થયો, પેરાસ્થાને થયો, મેટાસ્થાન નથી થયો, પાછો ઓર્થો સ્થાને થયો. આમ અસમતુલ્ય સંસ્પંદન બંધારણ. આમાં સમતુલ્ય સંસ્પંદન બંધારણ છે. સેકન્ડ વન, આમાં ઓક્સિજન જે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે એના ઉપર ઋણ વીજભાર ડીલોકલાઇઝ થાય છે, વિસ્થાનીકરણ પામે છે. આમાં એક ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, પરંતુ જેવું સંસ્પંદનમાં વિસ્થાનીકૃત થાય ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઓછા વિદ્યુત ઋણ કાર્બન ઉપર એ અસમાન રીતે વહેંચણી પામે છે. કાર્બનની વિદ્યુત ઋણતા ઓક્સિજનની સાપેક્ષે ઓછી હોય એટલે ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુથી ઓછા વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર સ્થાનાંતરિત થાય. પાછી એમાં સંસ્પંદનની ઘટના વધારે વખત જોવા મળે. ઓક્સિજન ઋણ વીજભારિત વિદ્યુત ઋણતા ધરાવતો વધુ છે એ ઓછો સમય છે. સંસ્પંદનની ઘટના દરમિયાન ઋણ વીજભાર વધારે સમય ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન ઉપર અસમાન રીતે વહેંચાયેલો છે. એટલે આમ અસમતુલ્ય બંધારણ છે. ઉપરાંત જે ઋણ વીજભાર વિસ્થાનીકૃત થાય છે એ વધુ વિદ્યુત ઋણતાથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર સ્થાનાંતરિત થાય, ત્યાં વધુ વહેંચણી છે, ઓક્સિજન ઉપર ઓછી વહેંચણી છે. એટલે આમ અસમતુલ્ય અને અસમાન વહેંચણી ઉપરાંત ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન ઉપરનો ઋણ વીજભાર સંસ્પંદનને મહત્વનું ફિનોક્સાઇડ આયનમાં બનાવતું નથી. આની સરખામણી આમાં સંસ્પંદન ઓછું અસરકારક જોવા મળે. ઓછું અસરકારક જોવા મળે એટલે એનો મતલબ એમ કે કાર્બોક્સિલિક એસિડનો સંયુગ્મી બેઝ એટલે કે કાર્બોક્સિલેટ આયન વધુ અસરકારક સંસ્પંદનને કારણે વધુ સ્થાયી હોય. કોની સરખામણીએ? ફિનોક્સાઇડ આયનના સંસ્પંદનની સરખામણીએ આ વધુ અસરકારક છે એટલે આ વધારે સ્થાયી હોય. જેનો સંયુગ્મી બેઝ વધારે સ્થાયી હોય એમાં જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા વધુ હોય, પરિણામે એનું જલીય દ્રાવણ વધારે એસિડિક જોવા મળે. એટલે જો કાર્બોક્સિલિક એસિડની ફિનોલની સરખામણીએ વધારે એસિડિકતાને તમારે સમજાવવાની આવે તો સંસ્પંદન તો બેયમાં થશે. જો પહેલી નજરે વિચારો તો આમાં 2 જ સંસ્પંદન બંધારણ છે, આમાં સંસ્પંદન બંધારણ ઝાઝા છે એટલે આમ પહેલી નજરે એવું લાગે કે ફિનોલની એસિડિકતા વધારે હશે. પરંતુ જ્યારે વીજભારની વહેંચણી જુઓ, વિસ્થાનીકરણ દરમિયાન જે ઋણ વીજભાર સંસ્પંદન દરમિયાન વિસ્થાનીકૃત થાય છે એ જો ધ્યાનમાં લ્યો તો તમે સમજાવી શકો કે આમાં સમતુલ્ય છે, આમાં અસમતુલ્ય છે, આમાં અસરકારક છે. કારણ કે જેટલું ઇલેક્ટ્રોન યુગ્મ વિસ્થાનીકરણ થાય છે એ 2 વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન ઉપર સમાન રીતે વહેંચાય એમ થાય છે. આમાં ઓક્સિજન ઉપર ઓછું અને કાર્બન ઉપર વધારે વહેંચણી છે. કાર્બન ઓછું વિદ્યુત ઋણતા ધરાવતું ઘટક કણ છે એ ઋણ વીજભાર ધરાવે છે એટલે આમાં વિસ્થાનીકરણ જે ઇલેક્ટ્રોનનું થાય છે એ સંસ્પંદનમાં એટલું અસરકારક અથવા તો મહત્વનું રહેતું નથી. પરિણામે ફિનોલના સંયુગ્મી બેઝ ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન ઓછું અસરકારક હોવાથી એ સંયુગ્મી બેઝની સ્થિરતા કાર્બોક્સિલેટ આયનની સરખામણીએ ઓછી હોય. પરિણામે કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક ફિનોલની સરખામણીએ જોવા મળે. ક્લિયર? હવે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાની સાપેક્ષ સરખામણી કરવા માટે એક નવા કન્સેપ્ટની આપણે શરૂઆત કરીએ. આટલું આપણે ભણ્યા કે કાર્બોક્સિલિક એસિડ છે એ સંસ્પંદનને કારણે
એનો સંયુગ્મી બેઝમાં કાર્બોક્સિલેટ એનાયનમાં સંસ્પંદનને કારણે સ્થિરતા હોય અને પરિણામે કાર્બોક્સિલિક એસિડનો એસિડિક ગુણધર્મ ફિનોલ કરતાં નોંધપાત્ર વધારે જોવા મળે. તો હવે જો આ કાર્બોક્સિલેટ એનાયનમાં કોઈ વિસ્થાપક સમૂહ દાખલ થાય ત્યારે એની કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઉપર શું અસર થાય એ હવે આપણે ભણવાનું છે. તો જો કાર્બોક્સિલિક એસિડના એનાયનમાં વિસ્થાપક સમૂહ તરીકે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે પ્લસ આઈ અસર અથવા તો પ્લસ આર અસર ધરાવતું કોઈ પણ ગ્રુપ દાખલ થાય તો આ એનાયન છે એના ઋણ વીજભારમાં વધારો થાય. એટલે કે જે આ એનાયન છે એની સ્થિરતામાં ઘટાડો થાય અને એનાયનની સ્થિરતા ઘટે એટલે સ્વાભાવિક છે કે એસિડિકતામાં ઘટાડો થાય. એટલે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોક્સિલિક એસિડમાં જોડાયેલો હોય તો એની હાજરીમાં એસિડિકતામાં ઘટાડો થતો જોવા મળે. એની સરખામણીએ જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો જોડાયેલો હોય તો આ કાર્બોક્સિલેટ એનાયનના ઋણ વીજભારમાં ઘટાડો થાય, પરિણામે એની સ્થિરતામાં વધારો થાય. આ ઋણ વીજભાર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એના તરફ ખેંચાય એટલે આ કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતા વધે. સ્થિરતા વધે એટલે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં વધારો થાય. એટલે ટૂંકું ને ટચ ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં ઘટાડો થાય, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં વધારો થતો જોવા મળે. રીઝન આપવાનું થાય શું કામે, શા માટે આવું કોઈ પૂછે તો આપણે એમ કહેવાનું કે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો આ કાર્બોક્સિલિક એસિડના આ જે સંસ્પંદન બંધારણ ધરાવતા એનાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે. સ્થિરતામાં ઘટાડો થાય છે, પરિણામે એની એસિડિકતા ઘટે છે. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો કાર્બોક્સિલિક એસિડના સંસ્પંદન સૂત્ર ધરાવતા એનાયનની સ્થિરતામાં વધારો થાય છે, પરિણામે એસિડિકતામાં વધારો થાય છે. હવે તમે ભણી જ ગયા હો, કાર્બેનાયન વખતે ભણી જ ગયા હો કે ઇથાઇલ કાર્બેનાયન હોય તો મિથાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસરને કારણે આની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય, પરિણામે આની ક્રિયાશીલતા વધે, સ્થિરતામાં ઘટાડો થાય. ભણ્યા જ છો પ્રાથમિક કરતાં દ્વિતીયક એનાયનની સ્થિરતા ઓછી હોય, દ્વિતીયક કરતાં તૃતીય કાર્બેનાયનની સ્થિરતા ઓછી હોય, તૃતીય કાર્બેનાયનની સ્થિરતા શું કામ ઓછી હોય તો તમે ત્યારે કારણ એ આપ્યું હતું કે 3 મિથાઇલ સમૂહની પ્રેરક અસરને કારણે આની ઋણ વીજભાર વધી જાય એટલે કે કાર્બેનાયનની સ્થિરતામાં ઘટાડો થાય. તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડવાની થાય કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે તો કાર્બેનાયનની સ્થિરતા વધશે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે તો કાર્બેનાયનની સ્થિરતા ઘટશે. પરિણામે જો કાર્બેનાયનની સ્થિરતામાં વધારો થાય તો એસિડિકતા વધારે હોય, કાર્બેનાયનની સ્થિરતામાં ઘટાડો થાય તો એસિડિકતા ઓછી જોવા મળે. કાર્બેનાયન એટલે સંયુગ્મી બેઝ થયો, સંયુગ્મી બેઝ સ્થાયી છે તો એસિડ પ્રબળ છે, સંયુગ્મી બેઝ ઓછો સ્થાયી છે તો એસિડ નિર્બળ છે. એટલે તમે આમ કન્સેપ્ટને સમજીને જો તૈયાર કરશો તો ઇઝીલી સમજાઈ જશે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં ઘટાડો કરે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં વધારો કરે. બીજા શબ્દોમાં જો કેવું હોય તેમ કહેવાય કે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો OH સમૂહની ધ્રુવીયતા ઘટે એટલે એસિડિકતા ઘટે, અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો OH સમૂહની ધ્રુવીયતામાં વધારો થાય, પરિણામે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં વધારો થાય. બરાબર? તો હવે આને આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા 1 by 1 સમજતા જાય. તો સપોઝ મને કોઈ એમ પૂછે કે ફોર્મિક એસિડ છે, એસિટિક એસિડ છે અને પ્રોપેનોઇક એસિડ છે અને એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અત્યારે હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ ગ્રુપ આવ્યું, મિથાઇલની જગ્યાએ ઇથાઇલ ગ્રુપ આવ્યું તો આની ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇફેક્ટ વધી, ઇલેક્ટ્રોન દાતા અસર વધી, આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહમાં આવે, પ્લસ આઈ અસર વધી, પરિણામે જેમ જેમ પ્લસ આઈ અસર વધતી જાય એમ પોટેન્જ ઓફ કે એનું મૂલ્ય વધતું જાય, પોટેન્જ ઓફ કે એનું મૂલ્ય વધતું જાય એટલે કે કે એનું મૂલ્ય ઘટતું જાય એટલે એસિડિકતા ઘટતી જતી જોવા મળે. એટલે આ ત્રણમાં જો હું એમ વિચારું સૌથી વધુ પોટેન્જ ઓફ કે કોનો હશે તો પ્રોપેનોઇક એસિડનો, અને સૌથી ઓછો પોટેન્જ ઓફ કે કોનો હશે ફોર્મિક એસિડનો, એટલે ફોર્મિક એસિડની એસિડિક પ્રબળતા એસિટિક એસિડ કરતાં વધારે હોય અને એસિટિક એસિડની એસિડિક પ્રબળતા પ્રોપેનોઇક એસિડ કરતાં વધારે હોય. ક્લિયર? એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જો હોય તો એમાં ફોર્મિક એસિડની એસિડિક પ્રબળતા વધારે જોવા મળે.
હવે માનો કે હું આમ સરખામણી કરું કે મારી પાસે એસિટિક એસિડ છે અને તમારી પાસે ક્લોરો એસિટિક એસિડ છે. હવે વિચારવું જોઈએ કે કોની એસિડિક પ્રબળતા વધારે હોય અથવા તો કોનું કેનું વેલ્યુ વધારે હોય અથવા તો કોના પોટેન્જ ઓફ કેની વેલ્યુ ઓછી હોય. તો જો એસિટિક એસિડની સાથે ક્લોરો એસિટિક એસિડની સરખામણી કરવું તો ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક અસર ધરાવે, -I અસર ધરાવે, ઇલેક્ટ્રોન આકર્ષક અસર ધરાવે. પરિણામે આનો જે કાર્બોક્સિલેટ એનાયન હોય એની સ્થિરતામાં વધારો થાય. પરિણામે આની એસિડિક પ્રબળતા વધારે હોય, એસિટિક એસિડની પ્રબળતા એના કરતાં ઓછી હોય. એટલે જો મારે આનો આન્સર આપવાનો હોય તેમ કહેવાય કે એસિટિક એસિડ ક્લોરો એસિટિક એસિડની સરખામણીએ નિર્બળ એસિડ ગણાય. જો પોટેન્જ ઓફ કે કહે તો એમ કહેવાય આના પોટેન્જ ઓફ કેની વેલ્યુ ક્લોરો એસિટિક એસિડના પોટેન્જ ઓફ કે કરતાં ઓછી જોવા મળે. પોટેન્જ ઓફ કે કોનો ઓછો હોય? ક્લોરો એસિટિક એસિડનો. એસિટિક એસિડનો પોટેન્જ ઓફ કે આની સરખામણીએ વધારે હોય. જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય, માનો કે હું મોનોક્લોરો એસિટિક એસિડ લઈ આવું, તમે ડાયક્લોરો એસિટિક એસિડ લઈ આવો, અન્ય કોઈ વ્યક્તિ ટ્રાયક્લોરો એસિટિક એસિડ લઈ આવે, તો હવે કોમન સેન્સ છે સમજાય કે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય તેમ તેમ આ એનાયનની સ્થિરતામાં વધુ ને વધુ વધારો થતો જાય. પરિણામે એની એસિડિક પ્રબળતા વધતી જતી જોવા મળે. એટલે મોનોક્લોરો એસિટિક એસિડની સરખામણીએ ડાયક્લોરો એસિટિક એસિડની પ્રબળતા વધારે અને ડાયક્લોરો એસિટિક એસિડની સરખામણીએ ટ્રાયક્લોરો એસિટિક એસિડની પ્રબળતા વધારે જોવા મળે. એટલે જો પોટેન્જ ઓફ કે એનો ક્રમ કહીએ તો આનો પોટેન્જ ઓફ કે સૌથી ઓછો અને ક્લોરો એસિટિક એસિડનો પોટેન્જ ઓફ કે એના કરતાં વધારે જોવા મળે. ક્લિયર? આની નાની સરખામણીએ જો ટ્રાયફ્લોરો એસિટિક એસિડ લઈ આવો તો ટ્રાયફ્લોરો એસિટિક એસિડ ટ્રાયક્લોરો કરતાં પણ વધારે પ્રબળ હોય, કારણ કે ક્લોરીન કરતાં વધારે વિદ્યુત ઘનતા ફ્લોરીનની હોય. તો ઇલેક્ટ્રોન આકર્ષક અસર ફ્લોરીનની વધી જાય. પરિણામે એમ કહેવાય કે ટ્રાયક્લોરો એસિટિક એસિડની સરખામણીએ ટ્રાયફ્લોરો એસિટિક એસિડ વધુ પ્રબળ જોવા મળે. ત્યાર પછી હજુ આમાં જો આપણે એક્ઝામ્પલ આગળ વધારીએ તો કોઈ વ્યક્તિ એમ કહે કે મારી પાસે ટ્રીક્લોરોબ્યુટેનોઇક એસિડ છે અને કોઈ વ્યક્તિ આગળ 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે. તો બ્યુટેનોઇક એસિડ બે પાસે સમાન છે, બેમાં ક્લોરીન જ વિસ્થાપિત સમૂહ છે. આમ છતાંય આમાં બીટા કાર્બોક્સિલિક એસિડ છે, આ આલ્ફા કાર્બોક્સિલિક એસિડ છે. તો હવે જે ડિસ્ટન્સ છે એ પ્રેરક અસર માટે પ્રભાવી બને, અંતર છે એ પ્રેરક અસર માટે પ્રભાવી બને. બીટા કાર્બોક્સિલિક એસિડમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દૂર છે, આલ્ફા કાર્બોક્સિલિક એસિડમાં જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ નજીક છે. એટલે આમાં પ્રેરક અસર વધુ પ્રભાવી હોય, આમાં પ્રેરક અસર આની સરખામણીએ ઓછી પ્રભાવી હોય. પરિણામે આમાં ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક અસર જે દર્શાવે એને કારણે કાર્બોક્સિલિક એસિડની સ્થિરતા વધી જાય. આની સરખામણીએ બીટા કાર્બોક્સિલિક એસિડની સ્થિરતા ઓછી હોય. એટલે જો એમ કહે કે 3-ક્લોરોબ્યુટેનોઇક એસિડ અને 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડમાં કોના પોટેન્જ ઓફ કે ની વેલ્યુ ઓછી હોય તેમ કહેવાય આનો પોટેન્જ ઓફ કે ઓછો હોય. 3-ક્લોરોબ્યુટેનોઇક એસિડનો પોટેન્જ ઓફ કે આના કરતાં 2-ક્લોરો કરતાં વધારે જોવા મળે. સમજાય છે કે ક્લોરીન બેમાં સેમ છે, પણ હવે જેમ કાર્બોક્સિલિક એસિડથી નજીક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે એમ એની અસર વધુ પ્રભાવી થશે. પરિણામે આ બેની જો સરખામણી કરવામાં આવે તો તમે એમ કહી શકો કે આલ્ફા કાર્બોક્સિલિક એસિડ આ બીટા કાર્બોક્સિલિક એસિડ કરતાં વધારે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ત્યારે વધારે એસિડિક ગુણધર્મ દર્શાવે. ક્લિયર? જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે આમ અલગ અલગ કન્સેપ્ટ સમજાવીએ છીએ કે ભાઈ ક્યારે કયા એસિડની પ્રબળતા વધારે હોય. તો પહેલાં સામાન્ય એવું ભણ્યા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તો વધારે હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ થાય તો એસિડિક પ્રબળતા ઘટે. હવે એમાં કેટલાક વધારાના કન્સેપ્ટ આપણે સાથે સાથે ભણતા જાય કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય એમ પણ એસિડિકતા વધે. જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બોક્સિલિક એસિડથી નજીકના અંતરે હોય એમ એની એસિડિકતા વધારે હોય. ક્લિયર? ત્યાર પછી કોઈ એમ સરખામણી કરવાની કે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ દાખલા તરીકે એસિટિક એસિડ છે એની સરખામણી બેન્ઝોઇક એસિડ સાથે કરો, અથવા તો પ્રોપેનોઇક એસિડ છે એની સરખામણી
સમાન સંખ્યાના કાર્બન ધરાવતા પણ પ્રોપ 2 ઇનોઇક એસિડ સાથે કરો. તો હવે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે એસિડિક એસિડ છે એમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલું છે. જ્યારે ફિનાઇલ સમૂહ સાથે કાર્બોક્સિલિક એસિડ જોડાયેલો હોય એટલે કે સિમ્પલ બેન્ઝોઇક એસિડનું ઉદાહરણ લઈને આપણે સમજીએ તો બેન્ઝોઇક એસિડમાં જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવતું છે. sp2 સંકરણ ધરાવતું કાર્બન છે પરિણામે એની વિદ્યુત ઋણતા વધારે હોય. એની વિદ્યુત ઋણતા વધારે હોય પરિણામે એની ઇલેક્ટ્રોન આકર્ષક અસર આની સરખામણીએ વધી જાય. પરિણામે બેન્ઝોઇક એસિડની એસિડિકતા એસિડિક એસિડની સરખામણીએ વધારે જોવા મળે. એટલે કે આમ ફોર્મિક એસિડ સિવાયના કોઈ પણ એલિફેટિક એસિડની સરખામણી જો તમે એરોમેટિક એસિડ સાથે કરો તો એલિફેટિક એસિડની સરખામણીએ એરોમેટિક એસિડની એસિડિકતા વધુ જોવા મળે. એક પ્રમાણે જો અત્યારે હું પ્રોપેનોઇક એસિડ અને પ્રોપ 2 ઇનોઇક એસિડની સરખામણી કરું તો આમાં વિનાઇલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાયેલો છે. જો વિનાઇલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાય તો આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થવાથી એમાં આ રીતના બે સંસ્પંદન બંધારણ સૂત્ર જોવા મળે. એટલે કે આ કાર્બોક્સિલિક એસિડ તરફ ઇલેક્ટ્રોન ડોનેટિંગ સંસ્પંદન અસર દરમિયાન ધન સંસ્પંદન અસર દર્શાવી અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે. એટલે પહેલી નજરે આપણને એવું લાગે કે આની એસિડિકતા પ્રોપેનોઇક એસિડ કરતાં ઓછી હોવી જોઈએ. આ જ વસ્તુ તમે બેન્ઝોઇક એસિડમાં વિચારી શકો. ફિનાઇલ સમૂહ જોડાય ત્યારે તમે આમ વિચારી શકો કે ધન સંસ્પંદન અસર ફિનાઇલ કેન્દ્રની કાર્બોક્સિલિક એસિડ તરફ થાય એટલે આની એસિડિકતા ઓછી હોવી જોઈએ. પણ એ વિપરીત આપણી અપેક્ષા એવી છે કે આની એસિડિકતા ઓછી હોવી જોઈએ, એને બદલે એની એસિડિકતા વધે છે. એનું રીઝન શું? તો હમણાં જ મેં આમાં સમજાવ્યું કે sp2 સંકરણ ધરાવતો કાર્બન છે એની વિદ્યુત ઋણતા વધારે હોય. એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે એ અલ્ટિમેટલી નેટ ઋણ પ્રેરક અસર દર્શાવે. પરિણામે આપણી અપેક્ષાથી વિપરીત sp2 સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાને લીધે આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ એસિટિક એસિડની સરખામણીએ વધારે પ્રબળતા ધરાવે. તો એ જ રીઝન આમાં આવે કે આપણી અપેક્ષાથી વિપરીત વર્તણૂક જોવા મળશે. આમાં કાર્બોક્સિલિક એસિડ જે કાર્બન સાથે જોડાયેલું છે એ કયું સંકરણ ધરાવે છે? sp2. sp2 સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી -I અસર પણ દર્શાવે. તો જે ધન સંસ્પંદન અસર છે પ્લસ R અસર છે એના કરતાં -I અસર વધારે પ્રભાવી થાય અને પરિણામે જે વિનાઇલ સમૂહ અથવા તો ફિનાઇલ સમૂહ સાથે જોડાયેલો કાર્બોક્સિલિક એસિડ sp2 સંકરણ ધરાવતા કાર્બનની વધુ વિદ્યુત ઋણતાને કારણે વધુ એસિડિક એસિડ જોવા મળે. એટલે જો અત્યારે મને પ્રોપેનોઇક એસિડની સરખામણીએ જો પ્રોપ 2 ઇનોઇક એસિડની એસિડિક પ્રબળતા નક્કી કરવાનું કીધું હોય તો હું આમ બોલીશ કે પ્રોપેનોઇક એસિડનો કે ઓછો હશે એના કરતાં આ વિનાઇલ સમૂહ જોડાયેલા કાર્બોક્સિલિક એસિડનો કે વધારે હશે. અથવા તો પોટેન્જ ઓફ કે તો એમ કહેવાય આનું પોટેન્જ ઓફ કે ઓછો મળશે એની સરખામણીએ પ્રોપેનોઇક એસિડનો પોટેન્જ ઓફ કે વધારે હશે. ક્લિયર? હવે જો બેન્ઝોઇક એસિડમાં જ સરખામણી કરું પાછી નવી આગળ કે બેન્ઝોઇક એસિડમાં જો પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ લઉં અને પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડ લઉં અને હવે તમને પૂછું તો હવે તમને ઇઝીલી આવડી જાય કે નાઇટ્રો સમૂહ ઋણ સંસ્પંદન અસર ધરાવે અને મિથોક્સી સમૂહ ધન સંસ્પંદન અસર ધરાવે. પરિણામે +R અસરને કારણે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઘટે અને આ -R અસરને કારણે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધે. એટલે જો પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડની સરખામણીએ વિચારો તો વધારે જોવા મળે અને પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડની સરખામણીએ ઓછી જોવા મળે. એટલે કે બેન્ઝોઇક એસિડના વ્યુત્પન્નોમાં તમે જનરલ આમ બોલી શકો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે તો બેન્ઝોઇક એસિડની કે ની વેલ્યુ ઘટે છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે તો બેન્ઝોઇક એસિડના કે ની વેલ્યુ વધે છે. ક્લિયર? તો જો આ ત્રણની સાપેક્ષ સરખામણી કીધી હોય તેમ કહેવાનું પેરા નાઇટ્રો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક હશે અને પેરામિથોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ બેન્ઝોઇક એસિડની સરખામણીએ ઓછું એસિડિક હશે. ક્લિયર? આમાં એક મોસ્ટ આઈએમપી નોંધ કરી નાખો કે જો અત્યારે મેં પેરા નાઇટ્રો આપ્યું એની જગ્યાએ ઓર્થો નાઇટ્રો આપ્યું હોય અને પેરા નાઇટ્રો સાથે એની સરખામણી કરવાની કીધી હોય તો હું આમ જવાબ આપત કે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ
પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ કરતાં વધારે એસિડિક જોવા મળે. આ જ વસ્તુ હું ઓર્થોક્લોરો અને પેરાક્લોરોબેન્ઝોઇક એસિડમાં સરખાવું તો એમાં પણ આ જ વસ્તુ જોવા મળે કે ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડની સરખામણીએ પેરાક્લોરોબેન્ઝોઇક એસિડની એસિડિકતા ઓછી હોય. આ જ વસ્તુ હાઇડ્રોક્સીમાં સરખાવું તો સેલિસેરિક એસિડની એસિડિક પ્રબળતા પેરાહાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ કરતાં વધારે હોય તો નોર્મલી મોટે ભાગે બેન્ઝોઇક એસિડના ઓર્થો વ્યુત્પન્નો અવકાશી અવરોધને કારણે એના મેટા અને પેરા વ્યુત્પન્નો કરતાં વધારે એસિડિકતા ધરાવતા હોય છે. મોટા ભાગે એમાં ઇમ્યુનો સમૂહ જેવા સમૂહ અપવાદ આવે પણ નોર્મલી 99% જ્યારે પણ તમે ઓર્થો, મેટા અને પેરા સમઘટકોના બેન્ઝોઇક એસિડના સમઘટકોની સરખામણી કરતા હો ત્યારે ઓર્થો સમઘટકની એસિડિક પ્રબળતા મેટા અને પેરાની સરખામણીએ મોસ્ટલી વધારે જોવા મળે. એમાં મુખ્યત્વે કારણ અવકાશી અવરોધ હોય અને આ અસરને અવકાશી અવરોધ ઓર્થો સ્થાને સૌથી વધુ હોય એટલે આ અસરને માટે ઓર્થો અસર તરીકે પણ ઓળખવામાં આવે અને ઓર્થો ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે. એટલામાંથી ઘણીવાર JEE નીટમાં ક્વેશ્ચન પૂછાય છે એટલે આ એક વધારાનો કન્સેપ્ટ યાદ રાખી અને નોંધી લ્યો. શું હું બોલું છું કે ઓર્થો સમઘટકની કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા જનરલી એના મેટા અને પેરા સમઘટક કરતાં વધારે જોવા મળે. આ અસરને ઓર્થો અસર કહેવામાં આવે. માનો કે મને આમ આપ્યું ઓર્થો ટોલ્યુઇક એસિડ અને પેરા ટોલ્યુઇક એસિડની સરખામણી કરો તો તમારે આમ કહી દેવાનું ઓર્થો ટોલ્યુઇક એસિડની એસિડિક પ્રબળતા પેરા ટોલ્યુઇક એસિડ કરતાં વધારે હોય. રીઝન તો એમ કહી દેવાનું ઓર્થો અસરને કારણે આ ઘટના જોવા મળે. ક્લિયર? સમજાય છે બધાને? જો આમાં 3ની સરખામણી કરવી હોય તો પહેલાં ઓર્થો, પછી પેરા, પછી મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ આવે અને છેલ્લે બેન્ઝોઇક એસિડ આવે. એટલે જો ક્રમ પૂછ્યો હોય તેમ કહેવાય ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પછી પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પછી મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને એના કરતાં ઓછું સિમ્પલ બેન્ઝોઇક એસિડમાં જોવા મળે. ક્લિયર? પછી વધારાના જેટલા મુદ્દા છે એટલા હું તમને જ્યારે તમે રૂબરૂમાં આવશો ત્યારે લખાવી દઈશ. ઘણા બધા આવા ઉદાહરણની પોટેન્જ ઓફ કે એની વેલ્યુ જ આપી દઈશ એટલે અત્યારે એ યાદ રાખીને પાકું કરવાની જરૂર નથી. પણ જનરલ એક કન્સેપ્ટ્યુઅલ માહિતી તરીકે યાદ રાખો કે કોઈ પણ વખતે ઓર્થો, મેટા, પેરા ત્રણેય સમઘટકો આપ્યા હોય બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડના તો ઓર્થો સમઘટકની એસિડિકતા નોર્મલી મેટા અને પેરા સમઘટક કરતાં વધુ જોવા મળે. ક્લિયર? સમજાય છે? હા. તો આ ક્વેશ્ચન જે છે એસિડિક પ્રબળતાને અસર કરતું પરિબળ કાર્બોક્સિલિક એસિડના એસિડિક પ્રબળતા ઉપર જુદા જુદા વિસ્થાપકોની અસર આ જે કન્સેપ્ટ છે એ વ્યવસ્થિત રીતના તૈયાર કરી નાખજો. પેજ નંબર 381 ઉપર તમને એક આખી સિક્વન્સ આપી છે એ હવે મેં તમને જે મુદ્દા સમજાવ્યા એના ઉપરથી વ્યવસ્થિત રીતના શીખી અને કન્સેપ્ટ્યુઅલી ક્લિયર કરી અને એક વખત લખી નાખજો. તમને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો આખો ક્રમ આપ્યો છે કન્ટિન્યુઅસ સતત રીતના પેજ નંબર 381 ઉપર ટેક્સ્ટ બુકમાં. એ હવે કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરીને પછી પાકો કરીને લખી નાખજો. એમાંથી ઘણીવાર નીટ અને જીમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. એમાં સૌથી પહેલું હમણાં થોડીક વાર પહેલાં મેં તમને કીધું એ આવશે ટ્રાયફ્લોરોએસિટિક એસિડ હાઈએસ્ટ સૌથી પહેલા ક્રમે આવશે. ત્યારબાદ પછી જે આપણે કન્સેપ્ટ ભણ્યા એ આધારે તમને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ પ્રબળતાનો ક્રમ નક્કી કરીને આપેલો છે. ક્લિયર? એક ફોર્મિક એસિડ અને બેન્ઝોઇક એસિડ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં ધ્યાન રાખવું. ફોર્મિક એસિડની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતાં વધારે હોય. અન્ય એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતાં ઓછી જોવા મળે. તો વ્યવસ્થિત રીતના આખો કન્સેપ્ટ લખીને તૈયાર કરજો. બરાબર? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ભણીએ. હવે નવી પ્રક્રિયા ભણવાની છે કાર્બોક્સિલિક એસિડની CO બંધ તૂટવાની પ્રક્રિયા એટલે કે OH સમૂહના વિસ્થાપનની પ્રક્રિયા. એટલે બીજા શબ્દોમાં એમ કહેવાય કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડનો કાર્બન આંશિક ધન વીજભાર ધરાવે પરિણામે કેન્દ્રાનુરાગી આયન એના ઉપર એટેક કરે અને OH માઇનસનું વિસ્થાપન થઈ શકે અને પરિણામે કાર્બોક્સિલિક એસિડના જુદા જુદા વ્યુત્પન્નો બનાવી શકાય
તો આવી પ્રક્રિયાને કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. માનો કે હું અત્યારે Z- તરીકે ક્લોરાઇડ લઈ લઉં તો કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહનું વિસ્થાપન થઈ, એટલે કે ક્લોરીન વડે વિસ્થાપન થઈ એસિડ ક્લોરાઇડ બને, તો આ કાર્બોક્સિલિક એસિડમાંથી એસિડ ક્લોરાઇડનું બનવું એ એક પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. અથવા તો અત્યારે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે એમ કહી શકીએ કે OH સમૂહના વિસ્થાપનની પ્રક્રિયા થાય. આની પહેલાંની જે પ્રક્રિયા બન્યા એમાં H+ આયન દૂર થાય. આમાં હવે એમ બોલાય કે OH સમૂહના વિસ્થાપનની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ દર્શાવી શકે. ક્લિયર? એટલે ફેરવીને એમ પૂછે કાર્બોક્સિલિક એસિડના અન્ય વ્યુત્પન્નોની બનાવટ સમજાવો, અથવા તો કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો, અથવા એમ કહે કે કાર્બોક્સિલિક એસિડના COH બંધના વિખંડનની પ્રક્રિયા સમજાવો. ક્લિયર? તો એમાં સૌથી પહેલી બનાવટ આપણને એનહાઇડ્રાઇડ સંયોજનની આપી છે કે કાર્બોક્સિલિક એસિડમાંથી એનહાઇડ્રાઇડ સંયોજન બનાવી શકાય. તો કોઈ પણ વખતે કાર્બોક્સિલિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જેવા ભેજશોષક પદાર્થની હાજરીમાં અથવા તો સલ્ફ્યુરિક એસિડ જેવા ભેજશોષક પદાર્થની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને પ્રક્રિયા અન્ય કાર્બોક્સિલિક એસિડ સાથે કરવામાં આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડનો ઋણ આયન કાર્બનના ધન વીજભાર પ્રત્યે આકર્ષાય કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તી OH- નું વિસ્થાપન દર્શાવે, એટલે કે પાણીનું અણુ દૂર થાય. એટલે આ પ્રક્રિયાને નિર્જલીકરણ પણ કહેવાય. એ નિર્જલીકરણ પ્રક્રિયાને અંતે હવે જો મળતી નિપજ વિચારો તો RCO, OCOR આ નિપજ મળે. આને આપણે એનહાઇડ્રાઇડ તરીકે ઓળખીએ. એટલે આમ કાર્બોક્સિલિક એસિડમાંથી એનહાઇડ્રાઇડ સંયોજનની બનાવટ OH- નું કાર્બોક્સિલેટ આયન દ્વારા વિસ્થાપન કરીને થઈ શકે. એટલે એનહાઇડ્રાઇડ સંયોજનનું સંશ્લેષણ કરવું હોય તો કાર્બોક્સિલિક એસિડના 2 અણુઓને ભેજશોષક પદાર્થની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો નિર્જલીકરણ થઈ એનહાઇડ્રાઇડ સંયોજનનું સંશ્લેષણ કરી શકાય. દાખલા તરીકે અત્યારે આમ કીધું હોય કે એસિટિક એસિડના 2 અણુઓ છે. એસિટિક એસિડના 2 અણુઓને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતા તો હવે તમને આવડવું જોઈએ કાર્બોક્સિલેટ એનાયન કાર્બન ઉપર એટેક કરે, OH- નું વિસ્થાપન થાય, પરિણામે પાણીનું અણુ દૂર થઈ એસિટિક એનહાઇડ્રાઇડ સંયોજન બને. તો આમ મેં કીધું એમ સ્માર્ટ વર્ક કરવાનું કે કાર્બોક્સિલિક એસિડમાંથી એસિટિક એનહાઇડ્રાઇડ વ્યુત્પન્ન બનાવવું એ એસિટિક એસિડમાંથી એસિટિક એનહાઇડ્રાઇડ વ્યુત્પન્ન બનાવવું એ વાસ્તવમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. બરાબર? બીજા શબ્દોમાં તમે એમ કહી શકો કે કાર્બોક્સિલિક એસિડના COH બંધના વિખંડનની પ્રક્રિયા થઈ. ક્લિયર? સમજાય છે બધાને? એસિટિક એસિડનું જો ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો જનરલી આ મેથડ વડે કરે. કાર્બોક્સિલિક એસિડનો પહેલાં સોડિયમ ક્ષાર બનાવી નાખે અને એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ લઈ અને ગરમ કરે તો બહુ સહેલાઈથી NaCl દૂર થઈ અને એનહાઇડ્રાઇડ સંયોજન બની શકે. એટલે જો એસિટિક એનહાઇડ્રાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન કીએ તો આ મેથડથી કરે. સોડિયમ એસિટેટ અને એસિટાઇલ ક્લોરાઇડને બંધ પાત્રમાં ગરમ કરો તો NaCl દૂર થઈ એસિટિક એનહાઇડ્રાઇડ મળે. બરાબર? એટલે આ વધારાની માહિતી છે. આ યાદ ન રહીએ તો કંઈ નહીં, આપણે આ પ્રક્રિયા પહેલાં યાદ રહેવી જોઈએ. આવડશે? બધાને સમજાય? ત્યાર પછી એવી જ રીતના કાર્બોક્સિલિક એસિડનું બીજું વ્યુત્પન્ન એસ્ટર બનાવવું હોય તો પણ COH બંધના વિખંડનથી અથવા તો કાર્બોક્સિલિક એસિડના કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી બનાવી શકાય. કાર્બોક્સિલિક એસિડની જો આલ્કોહોલ સાથે સલ્ફ્યુરિક એસિડ અથવા તો શુષ્ક HCl જેવા એસિડિક માધ્યમમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલનો આલ્કોક્સાઇડ આયન કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર એટેક કરી OH- નું વિસ્થાપન કરે, પરિણામે એસ્ટર સંયોજન મળે અને પાણી દૂર થાય. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. તરત જ એસિડિક માધ્યમમાં પાછો પાણીનો અણુ ઉમેરાય અને એસ્ટરમાંથી એસિડ અને આલ્કોહોલ બની જાય. એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. પ્રતિવર્તી છે એટલે બહુ ઝડપથી જે પ્રક્રિયા થયા પછી એસ્ટર અને પાણી બને એમાંથી પાણીને દૂર કરી લેવામાં આવે.
કે જેથી લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે સંતુલન કઈ દિશામાં રહીએ, પુરોગામી, અને આપણને જે ઈચ્છિત નિપજ એસ્ટર છે એ પૂરતા પ્રમાણમાં મળે. જો તમે આ પાણી દૂર ના કરી નાખો અથવા તો એસ્ટરને દૂર ના કરી નાખો તો પ્રક્રિયા પ્રતિવર્તી સહેલાઈથી થઈ જાય. પ્રતિવર્તી સહેલાઈથી થઈ જાય એટલે આપણને પાછું પુનઃ જે એસિડ અને આલ્કોહોલ આપણે પ્રક્રિયક તરીકે લીધું હતું એ મળી જાય. એટલે ખાસ કરીને આ એસ્ટરીકરણ પ્રક્રિયા દરમિયાન, એસ્ટરીકરણ પ્રક્રિયા જે છે એને ફિશર-સ્પિયરમેન પ્રક્રિયા પણ કહેવાય. આ પ્રક્રિયાનું બીજું નામ આપવું હોય તેમ અપાય ફિશર-સ્પિયરમેન પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં એસ્ટર અને પાણીનો અણુ બને છે એ પ્રક્રિયાને એસ્ટરીકરણ અથવા તો સેપોનિફિકેશન પ્રક્રિયા કહેવાય, સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય. જો ફેટી એસિડ લીધું હોય તો આ પ્રક્રિયાનું જો રાસાયણિક નામ આપવું હોય તો ફિશર-સ્પિયરમેન પ્રક્રિયા પણ અપાય. તો આ પ્રક્રિયા દરમિયાન જો ક્યારેક એવું પૂછે કે એસ્ટરીકરણ દરમિયાન ઉત્પન્ન થતો એસ્ટર અથવા તો પાણીને બહુ ઝડપથી દૂર કરી નાખવું પડે છે તો ત્યારે તમારે સંતુલનના લસ એટેલિયરના સિદ્ધાંતના આધારે જવાબ આપવા કે એસ્ટરીકરણની પ્રક્રિયા પ્રતિવર્તી છે. પ્રતિવર્તી છે એટલે એસિડિક માધ્યમમાં જે પ્રોડક્ટ આપણને મળે છે એસ્ટર અને પાણી એ પાછું પ્રતિગામી રીતના જોડાય અને જળ વિભાજનથી એસિડ અને આલ્કોહોલ આપી દે. તો એ ન થાય એટલા માટે પાણીને દૂર કરી લેવામાં આવે તો લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે સંતુલન જમણી બાજુ ખસે અને આપણને એસ્ટર નિપજ પૂરતા પ્રમાણમાં મળે. ક્લિયર? હવે જો આ એસ્ટરીકરણની ક્રિયાવિધિને સમજાવી હોય તો તબક્કાવાર આ રીતના સમજાવી શકાય. અગત્યની મજાની થિયરી છે, કન્સેપ્ટ સરસ છે, એટલે વ્યવસ્થિત રીતના સમજીને તૈયાર કરો. એસ્ટરીકરણની ક્રિયાવિધિ સમજાવો. જો ક્વેશ્ચન પૂછે તો કાર્બોક્સિલિક એસિડનું સૌથી પહેલાં ઝડપી તબક્કા દ્વારા એસિડિક માધ્યમમાં પ્રોટોનેશન થાય. આ પ્રોટોનેશન થવાથી ઓક્સિજન ધનવિદ્વારિત બને. પરિણામે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર ઓક્સિજન તરફ થઈ જાય એટલે કાર્બન ધનવિદ્વારિત બને. કાર્બન ધનવિદ્વારિત બને એટલે આલ્કોહોલનો અણુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને આ કાર્બન ઉપર એટેક કરે. આ તબક્કો જે બીજો તબક્કો છે આલ્કોહોલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી કાર્બન ઉપર એટેક કરે એ તબક્કો રેટ ડિટર્મિન સ્ટેપ એટલે કે ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો થાય. આલ્કોહોલનો કાર્બન ઉપર એટેક થવાથી હવે જે મધ્યવર્તી આયન બને એ મધ્યવર્તી આયનનું સૂત્ર આ પ્રકારનું થાય. ચતુષ્ફલકીય મધ્યવર્તી આયન આ પ્રમાણેનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયાથી મળે. આ ઓક્સિજન ધનવિદ્વારિત છે, અસ્થાયી હોય. ઓક્સિજન ધનવિદ્વારિત અસ્થાયી છે એટલે તરત જ આમાંથી પ્રોટોનનું સ્થાનાંતરણ નજીકના હાઇડ્રોક્સિલ સમૂહ ઉપર થાય. નજીકના હાઇડ્રોક્સિલ સમૂહ ઉપર પ્રોટોનનું સ્થાનાંતરણ થવાથી OH2+ માં કન્વર્ટ થાય. હાઇડ્રોક્સિલ સમૂહ છે એ OH2+ આયનમાં કન્વર્ટ થાય. આ ઓક્સિજન ધનવિદ્વારિત અસ્થાયી છે એટલે આ બંધનું વિખંડન થાય. બંધનું વિખંડન થાય એટલે કાર્બન ધનવિદ્વારિત બને. કાર્બન ધનવિદ્વારિત બને એટલે જે ઓક્સિજન છે એ ઓક્સિજન કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. પરિણામે આ રીતનું એક સંયોજન મળે. આ સંયોજનને પ્રોટોનેટેડ એસ્ટર કહેવામાં આવે. આટલો ભાગ એસ્ટર છે પણ વધારાનો પ્રોટોન છે એટલે આ સંયોજનને શું બોલવામાં આવે? પ્રોટોનેટેડ એસ્ટર. આ પ્રોટોનેટેડ એસ્ટર તરત જ વિપ્રોટોનેશન અનુભવે. વિપ્રોટોનેશન અનુભવે પરિણામે જે ફાઇનલ પ્રોડક્ટ આપણને જે મળવી જોઈએ એસ્ટર મળે. એટલે આમ એસ્ટરીકરણની ક્રિયાવિધિ આ જુદા જુદા તબક્કાઓ દ્વારા સમજાવવામાં આવે. સંપૂર્ણ આખી એસ્ટરીકરણની પ્રક્રિયા જ્યારે પૂરી થાય ત્યારે એને એમ બોલાય કે એસ્ટરીકરણની પ્રક્રિયા એ કાર્બોક્સિલિક એસિડના કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા છે. આ એસાઇલ સમૂહના સાથે આલ્કોહોલનો આલ્કોક્ષી આયન જોડાય, પાણીનું અણુ દૂર થઈ અને એસ્ટર બને છે. એટલે આમ કેન્દ્રાનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા છે. એટલે ક્યારેક એવું પૂછે કે એસ્ટરીકરણની પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા ગણાય તો ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરી નાખવાનું કેન્દ્રાનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જો એને ડીપમાં ક્રિયાવિધિ દ્વારા સમજાવી હોય તો આ રીતના સમજાવવામાં આવે કે પહેલાં પ્રોટોનીકરણ થાય. પ્રોટોનીકરણ છે એ આલ્કોહોલના કેન્દ્રાનુરાગી આક્રમણને સરળ બનાવે એટલે ચતુષ્ફલકીય મધ્યવર્તી
આયન ઉત્પન્ન થાય। આ ચતુષ્ફલકીય મધ્યવર્તી આયનમાંથી પ્રોટોનનું સ્થાનાંતરણ થઈ હાઇડ્રોક્સિલ સમૂહનું OH2+ સમૂહમાં રૂપાંતર થાય। આ ઓક્ઝોનિયમ આયન અસ્થાયી હોય, પરિણામે એ પાણીના અણુ સ્વરૂપમાં દૂર થાય એટલે અહીંયા કાર્બ કેટાયન બને। આ કાર્બ કેટાયનને ઓક્સિજન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, પરિણામે પ્રોટોનેટેડ એસ્ટર બને। આ પ્રોટોનેટેડ એસ્ટર તરત જ વિપ્રોટોનેશન અનુભવે અને એસ્ટરમાં રૂપાંતર પામે। બરાબર। આ આખી જે ક્રિયાવિધિ છે એમાં વેગ નિર્ણાયક તબક્કો આ બીજો તબક્કો ગણવામાં આવે। એટલે જો એસ્ટરીકરણની ક્રિયાવિધિ પૂછે તો તમારે વ્યવસ્થિત રીતના લખીને સમજાવવું પડે। અત્યાર સુધી આપણે જે જુદી જુદી ક્રિયાવિધિ ભણ્યા હતા, જો એ તમને યાદ હોય તો તમે આ સહેલાઈથી લખી શકો। થોડુંક કોમ્પ્લિકેટેડ થાય, ધ્યાન આપીને સમજવું પડે, પણ ન લખી શકાય અથવા તો ન આવડે એવું નથી। બરાબર। એક વખત જાતે પ્રયત્ન કરજો। આમ છતાંય જો તમને ના સમજાય તો મને કહી દેજો, તો હું પાછું પુનરાવર્તન તમને કરી દઈશ। બરાબર। એટલે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ અથવા તો ફિનોલ સાથેની એસિડિક માધ્યમમાં સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl બાષ્પ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં પાણીનું અણુ દૂર થઈ એસ્ટર સંયોજન બને છે। આ પ્રક્રિયાને એસ્ટરીકરણ તરીકે ઓળખવામાં આવે। બરાબર। હવે આવી જ રીતના કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી આયન Cl- ધરાવતા જુદા જુદા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી એસિડ ક્લોરાઇડ સંયોજન પણ બનાવી શકાય। દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડની PCl5 સાથે પ્રક્રિયા કરો તો એસિડ ક્લોરાઇડ અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળે। જો કાર્બોક્સિલિક એસિડની PCl3 સાથે પ્રક્રિયા કરો તો 3 મોલ કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા થઈ 3 મોલ એસિડ ક્લોરાઇડ મળે અને H3PO3નો અણુ છૂટો પડે। આ જ રીતના કાર્બોક્સિલિક એસિડની જો થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસિડ ક્લોરાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને HCl છૂટું પડે। આ પ્રક્રિયા વધુ ઉપયોગમાં લેવામાં આવે। આની પહેલાં આલ્કોહોલવાળા પાઠમાં આપણે સમજાતા આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવતી વખતે કે આ પ્રક્રિયાની બાકીની નિપજો વાયુરૂપ છે, એટલે સહેલાઈથી એને દૂર કરી શકાય। એટલે જે આ પ્રક્રિયાથી મળતો એસિડ હેલાઇડ હોય એ પ્રમાણમાં શુદ્ધ સ્વરૂપમાં મળે। એટલે જનરલી થાયોનિલ ક્લોરાઇડવાળી પ્રક્રિયાનું સંશ્લેષિત મહત્ત્વ વધારે છે। તો આમ એસિડમાંથી કાર્બોક્સિલિક એસિડમાંથી એસિડ ક્લોરાઇડ વ્યુત્પન્ન પણ બનાવી શકાય। અને સમજી શકો એમ છો કે આ પ્રક્રિયા એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય, અથવા તો એમ કહેવાય કે ACOH બંધના વિખંડનની પ્રક્રિયા છે। સપોઝ બેન્ઝોઇક એસિડ લીધું હોય અને એમ કહી દઈએ બેન્ઝોઇક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા સમજાવો તો બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝોઇલ ક્લોરાઇડ બને, સલ્ફર ડાયોક્સાઇડ અને HCl દૂર થાય। આ જ પ્રમાણે જો અહીંયા એસિટિક એસિડ લીધું હોય તો એસેટાઇલ ક્લોરાઇડ મળે। ક્લિયર? આવડશે? આલ્કોહોલ જેવું જ છે। આ જ પ્રશ્ન આપણે આલ્કોહોલમાંથી હેલાઇડ વખતે ભણ્યા હતા। એમાં આલ્કોહોલના OH સમૂહનું વિસ્થાપન હેલોજન વડે હતું। આમાં કાર્બોક્સિલિક એસિડના OH સમૂહનું વિસ્થાપન હેલોજન વડે છે। બસ આટલો જ ફરક છે। આલ્કોહોલમાંથી હેલાઇડ બનતું હતું તો અહીં કાર્બોક્સિલિક એસિડમાંથી એસિડ ક્લોરાઇડ સંયોજન બને। બરાબર। ત્યાર પછી આવી જ રીતના કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી એમાઇડ સંયોજને બનાવી શકાય। તો જો કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો સૌપ્રથમ એમોનિયમ ક્ષાર બને। આ એમોનિયમ ક્ષારને ખૂબ ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો પાણીનું અણુ દૂર થઈ એમાઇડ સંયોજન બને। એટલે અલ્ટિમેટલી આખી પ્રક્રિયા જો તમે એક તબક્કામાં વિચારીને ચાલો તો એમોનિયામાં Na2- કેન્દ્રાનુરાગી આયન કાર્બોક્સિલિક એસિડના કાર્બોનિલ કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી એટેક કરે, પરિણામે OH- વિસ્થાપન થઈ એમાઇડ સંયોજન બને। એટલે અલ્ટિમેટલી આ પ્રક્રિયા કયા પ્રકારની કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। એટલે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં પહેલાં પ્રતિવર્તી ઝડપી તબક્કામાં એમોનિયમ કાર્બોક્સિલિક એસિડનો એમોનિયમ ક્ષાર બને। આ એમોનિયમ ક્ષારને ઊંચા તાપમાને ગરમ કરવાથી નિર્જલીકરણ થઈ પાણીનો અણુ દૂર થઈ એમાઇડ સંયોજન બનાવી શકાય। સપોઝ અત્યારે મેં એમ કીધું હોય કે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ છે એની એમોનિયા સાથેની પ્રક્રિયા સમજાવો તો એમોનિયમ બેન્ઝોએટ બને। આ એમોનિયમ બેન્ઝોએટને જો
ઊંચા તાપમાને નિર્જલીકરણ કરો તો બેન્ઝામાઇડ સંયોજન બને. એટલે બેન્ઝોઇક એસિડમાંથી એનું વ્યુત્પન્ન બેન્ઝામાઇડ બેન્ઝોઇક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમોનિયા સાથે કરતાં મેળવી શકાય. અહીં એસિટિક એસિડ લીધું હોય તો સંયોજન એસિટેમાઇડ મળે. હવે જો આ પ્રક્રિયા થેલિક એસિડ સાથે કરવામાં આવે, થેલિક એસિડ એટલે આપણે આગળ ભણ્યા હતા બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. તો જો થેલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા થઈ એમોનિયમ થેલેટ બને. આ એમોનિયમ થેલેટને ગરમ કરો એટલે પાણીનું અણુ દૂર થઈ થેલેમાઇડ બને. પાણીનું અણુ દૂર થઈ થેલેમાઇડ બને. આ થેલેમાઇડનું હજુ વધારે પ્રમાણમાં ખૂબ ઊંચા તાપમાને વધારે ગરમ કરતા એમોનિયાનો અણુ દૂર થાય અને ચક્રીય સંયોજન મળે. આ ચક્રીય સંયોજનને થેલિમાઇડ તરીકે ઓળખવામાં આવે. આ થેલિમાઇડનું આગળ જતા સંશ્લેષિત મહત્વ આપણે ભણશું. એટલે થેલિમાઇડ છે એ રાસાયણિક રીતના અગત્યનો પદાર્થ છે. એટલે થેલિક એસિડમાંથી થેલેમાઇડની બનાવટ સમજાવો, થેલિક એસિડમાંથી થેલિમાઇડની બનાવટ સમજાવો તો તમારે આ સંશ્લેષણ લખવાનું થાય. ધ્યાન રાખજો, આને થેલેમાઇડ કહેવાય અને આ સંયોજનને થેલિમાઇડ તરીકે ઓળખવામાં આવે. થેલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં પહેલાં તટસ્થીકરણ પ્રક્રિયા થઈ એમોનિયમ ક્ષાર. એમોનિયમ ક્ષારને ઊંચા તાપમાને ગરમ કરતાં નિર્જલીકરણ થઈ થેલેમાઇડ બને. આ થેલેમાઇડને હજુ ઊંચા તાપમાને વધુ ગરમ કરતાં એમોનિયાનું અણુ દૂર થઈ ચક્રીય રચના મળે. આ ચક્રીય એમાઇડને થેલિમાઇડના નામથી ઓળખવામાં આવે. એનો ઉપયોગ આપણે આગળના પાઠમાં ભણશું. એક સંશ્લેષણ ભણશું જેમાં તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ આ લેવાનું હોય. એટલે થેલિમાઇડ છે એ સંશ્લેષિત મહત્વ ધરાવતો પદાર્થ છે. તો જો ક્યારેક એવું કહી દઈએ કે થેલિક એસિડમાંથી થેલિમાઇડની બનાવટ સમજાવો તો ત્યારે તમારે આ કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે આપણે ભણ્યા એનો ઉપયોગ કરી અને આખો ક્વેશ્ચન ડિઝાઇન કરવાનો થાય. ક્લિયર? સમજાય છે? આમાં એક બીજી વાત લખી નાખો કે તમે એમાઇડ સંયોજન એક વખત બનાવી નાખ્યું. દાખલા તરીકે મેં એસિટિક એસિડમાંથી એસિટેમાઇડ બનાવ્યું. અત્યારે આપણે જે ભણ્યા એ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો એસિટિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરી તો એમોનિયમ એસિટેટ બનશે. આ એમોનિયમ એસિટેટને ગરમ કરી તો નિર્જલીકરણ થઈ પાણીનું અણુ દૂર થઈ એસિટેમાઇડ બનશે. આ એસિટેમાઇડનું હજુ જો આગળ ભેજ શોષક પદાર્થ દાખલા તરીકે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની હાજરીમાં ગરમ કરવું, એક વખત એમાઇડ બની ગયું. એ એમાઇડ બન્યા પછી જો આવા ભેજ શોષક પદાર્થની હાજરીમાં જો ઊંચા તાપમાને ગરમ કરવું તો પાછું નિર્જલીકરણ થાય અને પાણીનું અણુ દૂર થઈ અને સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ સંયોજને બની શકે. એટલે ઘણીવાર આ એક સ્ટેપ વધારાનું પૂછી નાખે તો તમને આવડવું જોઈએ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ મુદ્દો અગત્યનો કે એમાઇડનું નિર્જલીકરણ કરો. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જેવા ભેજ શોષક પદાર્થની હાજરીમાં જો ગરમ કરો તો એમાઇડનું નિર્જલીકરણ થઈ અને સાયનાઇડ સંયોજન બનાવી શકાય. એટલે અત્યારે જો મને આમ કીધું હોય કે એસિટિક એસિડમાંથી ઇથેન નાઇટ્રાઇલ બનાવો અથવા સાયનોમિથેન બનાવો તો હું એસિટિક એસિડમાંથી પહેલાં આવી રીતના એસિટેમાઇડ બનાવી અને આ એસિટેમાઇડમાંથી સાયનોમિથેન અથવા તો ઇથેન નાઇટ્રાઇલ સંયોજન આ રીતના બનાવી શકીશ. ક્લિયર? એટલે એક વધારાની માહિતી તરીકે એડ કરી દેજો કે એમાઇડનું નિર્જલીકરણ કરવાથી સાયનાઇડ સંયોજન મળી શકે. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મ ભણ્યા. કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ દર્શાવતી પ્રક્રિયાઓ ભણ્યા અને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ પ્રબળતા વિસ્થાપિત સમૂહની અસરના આધારે ભણ્યા. એક ક્વેશ્ચન છે એ થોડોક કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ ઘણીવાર પૂછાયેલો છે એટલે અગત્યનો. એ કન્સેપ્ટ તમારે નિરાતે લખીને વ્યવસ્થિત રીતના જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજવાનું અને પછી પેજ નંબર 381માં જે તમને સિક્વન્સ આપી છે એ સિક્વન્સ યાદ રાખીને લખી નાખ્યું. બરાબર? અને ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડની આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અથવા તો COH બંધના વિઘટનની પ્રક્રિયાઓ ભણ્યા. આ જ ક્વેશ્ચન આમે પૂછે કે કાર્બોક્સિલિક એસિડમાંથી એના વ્યુત્પન્નોની બનાવટ સમજાવો તો એ જ ક્વેશ્ચન થયો. પહેલું આપણે શું બનાવ્યું હતું? એસિડમાંથી એનહાઇડ્રાઇડ. બીજું શું બનાવ્યું? એસિડમાંથી એસ્ટર. ત્રીજું શું બનાવ્યું? એસિડમાંથી એસિડ ક્લોરાઇડ. અને છેલ્લે શું બનાવ્યું? એસિડમાંથી એમાઇડ.
એટલે એ જ ક્વેશ્ચન આમ એ પૂછી શકે કાર્બોક્સિલિક એસિડમાંથી એના વ્યુત્પન્નોની બનાવટ સમજાવો, અથવા કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવો, અથવા કાર્બોક્સિલિક એસિડના COH બંધના વિઘટનની પ્રક્રિયા સમજાવો. ક્લિયર? તો આખો પ્રશ્ન વ્યવસ્થિત રીતના જોઈ લ્યો, 3 પ્રશ્નનું રિવિઝન કરી લ્યો, ના સમજાય તો પૂછી લ્યો. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આગળ વધીએ, પાઠ પૂરો કરીએ, ત્યાં સુધીમાં અત્યાર સુધી જેટલું ચાલ્યું છે એટલું ક્લિયર થઈ જવું જોઈએ. બરાબર? તો હવે આજે અહીં સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ.